આ સાથે પાટણથી સમાચાર સામે આવ્યા છે। પાટણમાં યુનિવર્સિટીમાં ફરી એકવાર લાંછનરૂપ ઘટના સામે આવી છે। HNUG યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો મળી આવી તો યુનિવર્સિટીમાં ફરી આવી લાંછનરૂપ ઘટના, જેમાં કુલપતિના નિવાસસ્થાન પાસેથી જ મળી આવી છે દારૂની ખાલી બોટલો। NSUIએ યુનિવર્સિટીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને તે બાદ બોટલો જોવા મળી હતી। વિદેશી દારૂની ખાલી બોટલ સામે આવતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। તો યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પણ દારૂની બોટલો આવે છે ક્યાંથી, તેમજ સીસીટીવી કેમેરા પાછળ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને વિદેશી દારૂની બોટલો યુનિવર્સિટીમાં ક્યાંથી આવે છે તેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે। કુલપતિના જ નિવાસસ્થાન પાસેથી આ દારૂની ખાલી બોટલ મળી આવી છે। તો NSUI દ્વારા યુનિવર્સિટીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તે બાદ બોટલો જોવા મળી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણની HNUG યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે, શું છે સમગ્ર મામલો? જે સ્મિતા, વાત કરીએ પાટણ જિલ્લાની, પાટણની જે HNU યુનિવર્સિટી આવેલી છે તેની અંદરથી ફરી એકવાર આજે દારૂની બોટલ મળવાની લાંછનરૂપ ઘટના છે તે સામે આવી છે। જોકે આ ઘટના બની છે તે જે કુલપતિનું નિવાસસ્થાન છે તેની પાસેથી જ આ બોટલો મળી આવી હતી, જેને લઈને ભારે ચકચાર મચી જવા પામી હતી। જે પાટણ ખાતે NSUI ના જે વિદ્યાર્થીઓ છે તેઓ યુનિવર્સિટીના કમ્પાઉન્ડની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને તે દરમિયાન આ વિદેશી દારૂની ખાલી બોટલો આ વિદ્યાના ધામ યુનિવર્સિટીમાંથી મળી આવી હતી, જેને લઈને હાલમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે। કારણ કે વારંવાર આ થોડા સમય પહેલા પણ આ ઘટના બની હતી અને યુનિવર્સિટીમાંથી દારૂની બોટલો મળી આવી હતી અને આ શિક્ષણ ધામની અંદર દારૂ કોણ લાવે છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। જોકે હાલમાં યુનિવર્સિટીમાં લાખો રૂપિયાના ખર્ચે સિક્યુરિટી પાછળ તેમજ સીસીટીવી કેમેરા પાછળ પણ ખર્ચ થાય છે, તેમ છતાં વિદેશી દારૂની બોટલો સરેઆમ મળી આવે છે, તેને લઈને હાલમાં પાટણ યુનિવર્સિટી ખાતે એક મોટા સવાલો ઉઠવા પામ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કુલપતિના જ નિવાસસ્થાન પાસેથી આ દારૂની ખાલી બોટલો મળી આવી છે, જેમાં NSUI દ્વારા યુનિવર્સિટીમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાન દારૂની ખાલી બોટલ મળી આવી છે। વિદેશી દારૂની ખાલી બોટલો સામે આવતા અનેક સવાલ ઉઠવા પામ્યા છે।